ગાઈસ તમારા બધાનું સ્વાગત છે. સોરી ગાઈસ તમારા બધાનું સ્વાગત છે ન્યુ બ્લોગ ની અંદર. તો ગાઈસ ચશ્મા વસમા લગાવીને તમારો ભાઈ રેડી થઈ ગયો છે ને મારા ભાઈ જેનો ઇંતજાર હતો મને બે સબરીથી તો એ ગુજરાત થી ફાઇનલી આવી ગયા છે અમારા અલીભાઈ. હે 2 દિવસ પહેલા બોલવા જતો હતો. 2 દિવસ પહેલા ની અને અમારા અલીભાઈ અને સાથે ફ્રી નું ટોકન પણ આવ્યું છે. મજાક ભાઈ. તો હાલો ગાઈસ મજાક થી હટકે હજી આગળ જા તો આગળ રે. ગાઈસ તો આ ફ્લેટ ની કિંમત કેટલી છે અરાઉન્ડ કઈ ખબર તમને ભાઈ? ટોકન કન્ટિન્યુ ગાઈસ. તો આજના બ્લોગમાં ઘણી મજા આવવાની છે ગાઈસ. તો હવે બ્લોગમાં ઘણી મજા આવશે કેમ કે મને જેનો બેસબરીથી ઇંતજાર હતો અમારા અલીભાઈ આવી ગયા. તો હવે હું ફૂલ મોનેટાઇઝ છું ગાઈસ. હમણાં ડીમોનેટાઇઝ હતો હવે ફૂલ મોનેટાઇઝ તો મોટિવેટ નહીં મોનેટાઇઝ છું ભાઈ. મોનેટાઇઝ. તો ગાઈસ કન્ટિન્યુ બ્લોગમાં રહો બહુ મજા આવવાની છે. ઓકે આ ગાઈસ આની વાત તું જો બોમ્બે ની અંદર કયા એરિયામાં ફ્લેટ લેવાની વાત કરીશ તું? બાંદ્રામાં ફ્લેટ લેવાની વાત કરે. કાટર રોડ, હિલ રોડ. હજી એટલા સુધી કેમે નથી. આનો સટકી જો વ્યા છે. આ જો ગાઈસ આ લીપ છે આવી કઈ જો આવી છે ને અમારા ગામડામાં જોઈ નહીં હોય. તમે તો કોઈ દી જોઈ નહીં હોય ગાઈસ. લીપ જો લીપ રિપેર આવે ગાઈસ. આ છે ને લીપ રિપેર આવે જો ગાઈસ. લીપ છે ને આવી ગઈ અત્યારે ઓટોમેટિક. આ ઓટોમેટિક ઉપર નહીં ઉપર આવી ગઈ. તો ગાઈસ આવી રીતથી કંઈક લીપ છે. જો તમારે લેવી હોય તો કઈ વાંધો નહીં. ખાલી ₹1,00,000 રૂપિયામાં તમારી ઘરે પુગાડી દેવામાં આવશે. તો મારા ગૂગલ પે નંબર છે બોલી નાખો ભાઈ. ગૂગલ પે નંબર 6365681825. ખાલી ₹1,00,000 વધી નીચે વધી. શું કરો તમે? હાલો ગાઈસ કઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં. ગાઈસ તો અત્યારે ક્વોલિટીની અને કન્ટેન્ટની વાત હાલે છે કે અમે પાછા બ્લોગ શૂટ કરીએ ગાઈસ. અને એક નેક્સ્ટ લેવલ છે ગાઈસ કે અમે મુંબઈની અંદર ગુજરાતીમાં બ્લોગ શૂટ કરીએ એટલે અમારા માટે પ્રાઉડ મુવમેન્ટ ની પ્રાઉડ બધું પ્રાઉડ જ છે. ગુજરાત પાવર ઓફ ગુજરાત. આઈ લવ યુ ગુજરાત. પણ ગુજરાત મુંબઈમાં પણ મુંબઈમાં જેટલી મજા આવે ને એકચ્યુઅલીમાં એટલી ગુજરાતમાં ન આવે. એ કેવું પડે. કઈ વાંધો નહીં ગાઈસ કન્ટિન્યુ. અત્યારે અમે જઈએ ડીમાર્ટ સાઈડ ચાલીને. અમારા અલીભાઈ પાછળ છે, મારા ચેતનભાઈ આગળ છે. સોરી અમે પાછળ છે ચેતન. કઈ વાંધો નહીં કન્ટિન્યુ. એકચ્યુઅલીમાં તમને કઈ રીતે કેવા છે હું કાઈ વાંધો ને પછી કન્ટિન્યુ કરો ગાઈસ. ઓકે તો અત્યારે અમે ફિલહાલ આવી ગયા છીએ. અમે ગુજરાતી વાળા છીએ ગાઈસ. તો અત્યારે શું લેવાનું છે અલીભાઈ? શું છે અલીભાઈ વિચાર? અલીભાઈ વિચાર કરે શું વિચારો ભાઈ? તો આ લેવું બરાબર 3000 ગાઈસ. તો અત્યારે વાતચીત કરી લઈએ કેમ કે ભાઈ રૂમ લીધો ફ્લેટ લીધો તમને બધાને ખબર નથી પણ ખબર પડી હશે. દેખાડશું તમને. પ્રાઇસ બહુ વધારે છે ગાઈસ. હું તો સાંભળીને બહાર વહી આવ્યો ગાઈસ. આ ભાઈ બ્લોગ ઉતારે અને હું વાઇડ એંગલ નો ઉતારું ગાઈસ કેમ કે 16 Pro Max લીધો છે. શું કામ લીધો છે? બ્લોગ શૂટ કરવા માટે ગાઈસ. તો અત્યારે જો આ શોપ ઉપર આવ્યા છીએ અમે અને અલીભાઈ જો બેઠા કેમ. વાહ ભાઈ વાહ. ઇસકી વેણી કી મજે મજે. આ ભાઈ શૂઝ પહેરી લીધા. આ ભાઈ મને ઓલા પર કઈ દેખાડ્યું. શું હતું ભાઈ? એક નંબર પેટી. શરમ આવી છે કઈ નતું ભાઈ કઈ નતું. તો કઈ આવી રીતે કઈક છે બ્યુટીફુલ ચીજ દીખ રહી છે એટલે ખાસ નથી દેખાતી પણ દેખાય. આ શું છે ગાઈસ કમેન્ટ કરો. આ શું ચીજ છે કમેન્ટ કરો હોને ભાઈ. ઓકે ગાઈસ કન્ટિન્યુ. અને માય બ્લોગ જો ગાઈસ અત્યારે ભાઈ દેખાય કઈ નથી દેખાતું. તમને દેખાય કઈ? દેખાય ભાઈ તમને કઈ? આ દેખાય આમાં કઈ હરિયાળી દેખાય ગાઈસ તમને? કઈ નથી દેખાતું. શરમ આવી જો તારી માની ઉંમરની છે ઓસરીના. ઓકે ગાઈસ કન્ટિન્યુ. રસ્તામાં એવડી મોટી તોપ દેખાણી. જો ગાઈસ આ તોપ થી મારે કોને ઉડાડ્યો? મારા દુશ્મન ને બધીને ઉડાડ દેવા. ઓસડી નામ ને બધીને ઉડાડ દેવા ગાઈસ. ભાઈ ફાયરિંગ ગાઈસ. જો આ કોલેજ છે. હું શું કહું ભાઈ? હા ભાઈ તમને ઓલું દેખાય? ઓલું તમને ઓલું દેખાય? હા ભાઈ દેખાય. ઓલું મને બધી દેખાય ભાઈ. મને બધી દેખાય. ફાઇનલી ઘરે આવી ગયા છે ને જો આ ડોગ મેં તમને પહેલા બ્લોગમાં પણ દેખાડ્યો હતો કે મને જોઈને બહુ એગ્રેસિવ થાય છે. જો ગાઈસ આ ડોગ છે ને મને જોઈને બહુ એગ્રેસિવ થાય છે. આ દોસ્તી દેખો ગાઈસ. એકચ્યુઅલી માં એવું છે ગાઈસ કે આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને મારા નવા બેસ્ટ ફ્રેન્ડ આવ્યા ને એટલે એનું કહેવાનું એવું છે કે તો આ બધીને મેકી દે ને મારી હારે રે.
આ મારો જીગરી છે, જો મારો જીગરી દોસ્તાર છે. નહીં ભાઈ, એગ્રેસિવ ના થા. જો મારાથી આગો ભાગે છે. હાલો ભાઈ. એમાં એનું કહેવાનું એવું છે કે તે નવા દોસ્તાર બનાવી દીધા એટલે તું મને ભૂલી ગયો. હા ગાઈસ, એનું કહેવાનું એવું છે તો મારા ઉપર એગ્રેસિવ થાય છે ગાઈસ. અને આને જોઈ લો ગાઈસ, ફાઇનલી हम પહોંચી ગયા છે. અલીભાઈ, ચેતનભાઈ ક્યાં પહોંચી ગયા મને ખબર નહીં. તું કઈ છે એમ પ્રોપરલી એડ્રેસ નો દેવાનું. તો ગાઈસ ફાઇનલી અમારી લિફ્ટ આવી ચૂકી છે. તો અમને ફ્રી માં લિફ્ટ મળશે. કોને? આ ભાઈ ફ્રી નો ટોકન છે ગાઈસ. આરામથી ભાઈ, આરામથી. તો પેલા બ્લોગ ચાલુ કર્યો હવારના કે આપડા અલીભાઈ આવી ગયા સાથે ફ્રી નું ટોકન આવી ગયું. હું કે ચેતનભાઈ તમારે બહુ મોંઘું જો મારે ફ્રી નું ટોકન બહુ કરવું એ કે ફ્રી નું ટોકન સાથે આવ્યું. આ મજાક કા કરે બધાની મોંઘી પડે આ વસ્તુ. મજાક કા કરે વસ્તુ પછી થોડી મજાક કા કરે બધી. ના ને આપણે મૂકી દેવું હોય ને મુંબા દેવી મંદિર ની બહાર. ગાઈસ બંધ કર દો લોગ. જો અંકલ પણ આવી ગયા લઈને કામ એક નંબર. ચલો બગા, મજા ને? મોજ તો ફાઇનલી અમારી ડિલિવરી આવી ચૂકી છે. નહીં ગાઈસ, આ તો બીજું કઈ આવ્યું ગાઈસ. અલીભાઈ, તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે અમારે કરોડો રૂપિયાનો ફ્લેટ. તો ગાઈસ તમને ફ્લેટ દેખાડું. તો આ ગાઈસ કિચન છે. આ માસ્ટર બેડરૂમ છે. ઓકે ગાઈસ, અત્યારે અંધારું છે કેમ કે લાઇટિંગ નું બધું કામ કરવાનું બાકી છે. અને આવી રીતે કંઈક છે ગાઈસ. અને બહારનું વ્યૂ કંઈક જોઈ શકો છો. ફરી વ્યૂ હે ગાઈસ, છે ને જબરદસ્ત. પહાડ બહાડ ને એક નંબર લોકેશન હે ગાઈસ. અહીંના મિનર મૂકીને જાય છે લોકો. અને આવી રીતનું છે જો ગાઈસ, આવી રીતનું કંઈક છે. અમારા ભાઈ અત્યારે બેઠા છે. અલીભાઈ ફોનમાં વાત કરે છે. શું કહેવાનું ભાઈ, કેવું લાગે છે? ચેતનભાઈ શું કહેવાનું તમારે? બસ ફર્સ્ટ ક્લાસ આનંદ છે ભાઈ, આનંદ. તો ગાઈસ આવી રીતે કંઈક બહારનું વ્યૂ છે. અમારા અલીભાઈ કોલમાં વાત કરે છે ઘરે. એને આવી રીતનું કંઈક છે ગાઈસ, જોઈ શકો છો. सो गाइस अभी हमारे पास आ चुका है एक बम्बई में फ्लैट. ओके गाइस, तो कंटिन्यू. नहीं બહુ મજા આવે. ક્વોલિટી બતા, ક્વોલિટી એક નંબર ગાઈસ, ક્વોલિટી જબરદસ્ત. પાછું કરું એકવાર માથું આવશે જોઈ લે સિલેક્ટ તો નથી ચેક કર. નીકળી હવે એ કાકા 108 કિલો નો ધક્કો મારે એનો નીકળે, આપણો શું નીકળે? આઘાત આયા ભાઈ. ગાઈસ એક નંબર ક્વોલિટી છે. એક નંબર ને 3000 રૂપિયા લીધા, ક્વોલિટી તો હોય ને ગાઈસ. હજી એક વાર 3000 એમને ઓલું સ્ટેપ તો કરી દેખા. ઓકે ગાઈસ, સ્ટેપ કર. આ જો કરશે જો ગાઈસ, આમાં અલગ સ્ટેપ છે. આ રમી એક મજા આવશે. તો ગાઈસ ફાઇનલી આપણે જવાનું છે પબમાં. આ ગાઈસ તો ફર્સ્ટ ટાઈમ હું મુંબઈની અંદર પબમાં જઈશ અને નેક્સ્ટ લેવલ સીન હશે ગાઈસ. જો છોકરી સેટ થઈ જશે તો તમારા ભાઈના કિસ્મત સારા છે. નગર પછી સીન સપાટા રાખીએ જોઈએ ગાઈસ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહો. તમને છોકરી દેખાડું પણ એકથી એક. તમે તમારી લાઈફમાં નહીં જોયું. ગુજરાતી છો ને? હું પણ ગુજરાતી. તું પણ ગુજરાતી જ છે ને? હા ગાઈસ, તો જાપાનથી અફઘાનિસ્તાનથી ને બધીથી મેં ગર્લ્સ બોલાવીશ. આપણે જવાનું છે સ્પામાં. નહીં ગાઈસ, સ્પામાં પબમાં ગાઈસ. તો કન્ટિન્યુ માય બ્લોગ. ઘણી મજા આવવાની છે. પૂરી સુપરસ્ટાર નથી હું, મારા ભાઈ જોગિંદર નથી, મારા આગળ કયો. કન્ટિન્યુ ગાઈસ. ગાઈસ તો ફાઇનલી પહોંચી ગયા અમે. કહેવાનું ભાઈ તારે કાંઈ બોલવાનું? ભાઈ અવાજ નથી આવતો. ભાઈ નથી આવતો. અરે અલીભાઈ જો વ્યૂ એટલો ઠીકઠાક છે, થોડો ઘણો.
જોઈએ કઈ તમારે કઈ નાઈ કોકનો બર્થડે છે ગાઈસ, બર્થડે વિશ કરે ઓલી ભાઈ તમારે કઈ તમારા પોસ્ટ તો કહું ફોટા પાડવા પોસ્ટ 33 77 72 59 ગાઈસ આ કોણ છે કમેન્ટ કરો માઇકલ જેક્સન તો ગાઈસ ફાઇનલી આપણે હું કે ક્લબની બહાર નીકળી ગયા અને મજા ના આવી એટલી મજા આમ મજા આવી પણ આમ જોયું તો નહીં અને હું કહી ત્યારે બ્રીઝર પીધી બીજું કંઈ વધારે નહીં તો રૂમે જઈએ અને મેળા આવું ગાઈસ કહેવાનું ભાઈ કંઈ તમારે તમારો બ્લોગ કન્ટિન્યુ છે તારો બ્લોગ કન્ટિન્યુ છે હા 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 આ શું ભાઈ તમે બાર માં આવ્યો તમે ચોકલેટ મિલ્ક છે કોઈને ચોકલેટ મિલ્ક છે ઓર્ડર કર્યો તને સોરમ આવે ને તો 12 માં આવીને ચોકલેટ મેં હું ક્યાં ઓકે કન્ટિન્યુ ગાઈસ તો હવે કરશું બ્લોગ ને ડીએન તો મળશું નેક્સ્ટ બ્લોગમાં આ બ્લોગ થોડો મોટો હતો ને બહુ મજા આવી તો ગાઈસ થેન્ક યુ મારો બ્લોગ જોવા માટે દિલથી આભાર તમારો તો મળશું નેક્સ્ટ બ્લોગની અંદર જય હિન્દ જય ભારત ટેક કેર ગાઈસ સબસ્ક્રાઇબ કરી નાખજો બેલ આઇકન ઓન કરી નાખજો મળશું નેક્સ્ટ બ્લોગમાં